મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 18.96 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. તો મહીસાગર જિલ્લા પોલીસે વડા સફીન હસન દ્વારા પ્રોહિબિશન પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. જે સૂચનાઓના આધારે એલસીબી પીઆઈ એમકે ખાંટના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહની બાતમી મળી હતી કે એક પિકઅપ ટેમ્પો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારના પાંડરવાડા ગામ થઈ હાઈવે તરફ જવાનો છે. આ બાતમીના આધારે એલસીબી દ્વારા પાંડરવાડા 3 રસ્તા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. જ્યારે શંકાસ્પદ અશોક લેલેન્ડ પિકઅપ ટેમ્પો ત્યાં આવ્યો અને ત્યારે તેને રોકીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે ટેમ્પામાંથી અલગ અલગ બ્રાન્ડની કાચની નાની મોટી કુલ 348 બોટલો વિદેશી દારૂ મળી આવ્યો છે, જેની કિંમત 16,86,456 હતી. દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ 18,96,456નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો આ અંગે બાકોર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.